નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આજથી એટલે કે 27 ઓગસ્ટથી આખરે ભારત પર અમેરિકાએ લાદેલો 50% ટેરિફ લાગુ થઈ ગયો છે। આના પહેલા ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર સોદા માટે વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ અચાનક જ ટ્રમ્પે ભારતની સામે વધારાના 25% ટેરિફની જાહેરાત કરી નાખી અને હવે ભારત પર 25% વધારાનો ટેરિફ લાદવાની આજથી શરૂઆત થઈ ગઈ છે। યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદવાની નોટિસ જારી કરી હતી। એવું કહેવામાં આવ્યું છે કે આ નવી ટેરિફ સિસ્ટમ આજથી એટલે કે 27 ઓગસ્ટથી અમલમાં આવી છે અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બદલ દંડ સ્વરૂપે ભારત પર વધારાના 25% ટેરિફ લગાવવા માટે નોટિફિકેશન જાહેર કર્યું હતું। આની પહેલા ટ્રમ્પે વેપાર સોદાઓ માટે અવરોધોના પગલે ભારત પર 7 ઓગસ્ટથી 25% ટેરિફ લાગુ કર્યો હતો અને ત્યારબાદ વધારાના 25% ટેરિફની સાથે આજે બુધવારથી ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ગયું છે। ટ્રમ્પે ભારત પર 50% ટેરિફની જાહેરાત કરી ત્યારથી બંને દેશોની વચ્ચે જે સંબંધો છે તે વણસી ગયા છે અને હવે આવામાં એવા અહેવાલો સામે આવ્યા છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એવી ચેતવણી આપી હતી કે જે દેશ અમેરિકી ટેક કંપનીઓ પર ડિજિટલ ટેક્સ અથવા તો ડિજિટલ સર્વિસ ટેક્સ લગાવે છે એ દેશો આ ટેક્સ હટાવી લે, નહીં તો તેમની નિકાસ પર વધુ ટેરિફ લગાડવામાં આવશે। તો બીજી તરફ આપણે જો ભારતની વાત કરીએ તેવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતે નોન રેસિડેન્ટ અમેરિકી ટેક કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સને હટાવી લીધો હતો, એટલે કે ઇક્વલાઇઝેશન લેવી સમાપ્ત કરી દીધી હતી અને સરકારે આની ઘોષણા 2025-26ના બજેટમાં કરી નાખી હતી અને આ આદેશ 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવ્યો હતો। ભારત સરકારને આની પાછળ એવી આશા હતી કે આ બધા કારણોસર ટ્રમ્પ સરકાર સાથે જે ટ્રેડ ડીલ છે તે વધુ સુવિધાજનક બનશે। ભારત સરકારને એ પણ આશા હતી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ ટેરિફ લગાવતા સમયે ભારત તરફ નરમ વલણ દાખવશે, પરંતુ સ્થિતિ તો આનાથી એકદમ વિપરીત જોવા મળી અને હવે જ્યારે ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે ત્યારે ભારત તરફથી પણ જવાબી કાર્યવાહી થવાનો અંદાજ હતો। એવી ચર્ચાઓ પણ થવા લાગી હતી કે કદાચ હવે ભારત સરકાર આની જવાબી કાર્યવાહી પ્રમાણે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટા, મેટા, એમેઝોન જેવી કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લગાડી શકે છે। જોકે ભારત સરકારે આ અંગે કોઈ નિવેદન હજુ સુધી તો આપ્યું નથી, પરંતુ હા, આ બધાની વચ્ચે હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જે પણ દેશ અમેરિકી ટેક કંપનીઓ પર ટેક્સ લગાડશે અને તેના પર અમેરિકા જવાબી કાર્યવાહી કરીને ટેરિફ વધારી શકે છે। જેમાં તમને એમ લખ્યું હતું કે હું એ તમામ દેશોને ચેતવણી આપું છું કે જ્યાં ડિજિટલ ટેક્સ કાયદો, નિયમ અને રેગ્યુલેશન છે, જો આ ભેદભાવપૂર્ણ પગલાઓને હટાવી લેવામાં નહીં આવે તો હું અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે એ દેશોથી અમેરિકા આવનાર સામાન પર વધારે ટેરિફ લગાડી શકું છું। તો આની સાથે જ અમેરિકાના સંરક્ષક ટેકનોલોજી અને ચિપ્સની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દઈશ। મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ 90થી વધારે દેશો પર 10થી લઈને 50% ટેરિફ લગાવી ચૂક્યા છે અને આમાં પણ સૌથી વધારે ટેરિફ ભારત અને બ્રાઝિલ પર લાદવામાં આવ્યો છે અને ભારત સામેનો જે 50% ટેરિફ છે તે આજથી એટલે કે 27 ઓગસ્ટ 2025થી લાગુ થઈ ગયો છે। તો હવે આપણે જાણીએ કે ડિજિટલ સર્વિસ ટેક્સ શું હોય છે। તેવા લેવા મળી રહ્યા છે કે ડિજિટલ સર્વિસ ટેક્સ એ ટેક્સ છે કે જે સરકાર મોટી ઇન્ટરનેશનલ ટેક કંપનીઓ પર લગાવે છે। કોર્પોરેટ ટેક્સ કોઈ પણ કંપની પર ત્યારે જ લાગે છે કે જ્યારે એ કંપની જે તે દેશમાં હાજર હોય। ડિજિટલ ઇકોનોમીમાં ગૂગલ, મેટા, એમેઝોન કે પછી નેટફ્લિક્સ જેવી કંપનીઓ કોઈ પણ દેશમાં ઓફિસ સ્થાપ્યા વગર જ અબજો રૂપિયાનો કારોબાર કરી શકે છે અને આ કમાણી કરીને એના પર ચાલતી જાહેરાતો અને બીજી બધી સર્વિસમાંથી થતી હોય છે। જે દેશોના કન્ઝ્યુમરમાંથી કંપનીઓ કમાણી કરે છે એનો તર્ક એ છે કે ભલે ને સર્વિસ આપનારી કંપનીઓ ફિઝિકલી હાજર ન હોય, પરંતુ કમાણી કરે છે એટલે એ કંપનીએ ટેક્સ તો આપવો જ પડશે। ડિજિટલ સર્વિસ ટેક્સ એ સામાન્ય રીતે એ કંપનીઓ પર લગાવવામાં આવે છે કે જે કોઈ દેશના યુઝર્સ થકી કમાણી કરતો હોય છે અને આ સર્વિસ ટેક્સ ઘણા બધા પ્રકારના સર્વિસ પર લાગવામાં આવે છે, જેમ કે ઓનલાઈન એડવર્ટાઇઝિંગ સર્વિસીસ, ગૂગલ, મેટા અને યુટ્યુબ આવી બધી સર્વિસ દ્વારા કમાણી કરતા હોય છે। ઈ કોમર્સ કંપનીઓ જેવી કે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ પણ વસ્તુઓને વેચીને કમાણી કરતી હોય છે
આ સિવાય નેટફ્લિક્સ, સ્પોટીફાય જેવી સ્ટ્રીમિંગ સર્વિસ કંપનીઓ પણ અમેરિકામાં બેઠા બેઠા કોઈ પણ દેશમાંથી કમાણી કરી શકે છે અને આ બધી જ કંપનીઓ યુઝરના ડેટામાંથી કમાણી કરે છે, એટલે કે ટાર્ગેટેડ એડ બનાવીને એડવર્ટાઇઝ પાસેથી પૈસા લેતા હોય છે. ભારતમાં ડિજિટલ સર્વિસ ટેક્સને ઇક્વલાઇઝેશન લેવી એટલે કે સમાનતા કર કહેવામાં આવે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર તો એવી માહિતી આવી હતી સામે કે વર્ષ 2016માં આ પ્રકારની જાહેરાતો પર 6% સુધીનો ટેક્સ લગાવવામાં આવ્યો હતો, પરંતુ વર્ષ 2025-26ના બજેટમાં આને હટાવી દેવામાં આવ્યો હતો અને આની પહેલા ઈ કોમર્સ કંપનીઓ પર જે 2% ટ્રાન્ઝેક્શન ટેક્સ લગાવવામાં આવતો હતો એને પણ હટાવી લેવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ દેશમાં ગયા વગર કમાણી કરતી અમેરિકી ટેક કંપનીઓ ટેક્સ નથી આપવા માંગતી. આ અંગે આ મોટી ટેક કંપનીઓનું કહેવું છે કે એના પર પહેલેથી જ પોતાના દેશમાં ટેક્સ લાગી રહ્યો છે. અલગ અલગ દેશોમાં લાગતા ડિજિટલ સર્વિસ ટેક્સ બીજી વાર ટેક્સ ચૂકવવા માટે મજબૂર કરે છે. ત્યારે અમેરિકા પણ આ ટેક્સને ભેદભાવપૂર્ણ માની રહ્યું છે. જ્યારે આ ટેક્સનો વિરોધ કરનારા લોકો છે તેમનું એવું માનવું છે કે આનો બોજ એ સ્થાનિક નાના વેપારીઓ અને ઉપભોક્તાઓ પર પડે છે, કારણ કે કંપનીઓ ટેક્સનો ખર્ચ સર્વિસની કિંમતથી વધારીને વસૂલ કરી લે છે. ટ્રમ્પ એ ડિજિટલ સર્વિસ ટેક્સને અમેરિકી ટેક કંપનીઓ થતા જે નફા છે તેના નુકસાનકારક માની રહ્યા છે અને અમેરિકી હિતોના વિરુદ્ધમાં માની રહ્યા છે. યુરોપ આના દ્વારા રેવન્યુ એકત્રિત કરવામાં રણનીતિ બનાવી રહ્યું છે, જ્યારે ચીન પણ અમેરિકી કંપનીઓનું માર્કેટ એક્સેસ રોકીને પોતાની કંપનીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. અને ટ્રમ્પ અમેરિકાની વિરુદ્ધ ડિજિટલ ભેદભાવ માને છે, એટલે કે એમને પણ વધારે ટેરિફ લગાવવાની ધમકી આપી દીધી છે. તો બીજી તરફ એવી ખબરો સામે આવી છે કે કેનેડા અને યુરોપિયન યુનિયન એ ડિજિટલ સર્વિસ ટેક્સ લગાવવા મામલે પીછેહટ કરી ચૂક્યા છે. જેમાં કેનેડાએ તો પહેલેથી જ મોટી અમેરિકી ટેક કંપનીઓ પર જે લાદવામાં આવેલા ટેક્સ છે તેને પરત ખેંચવાની ઘોષણા કરી નાખી હતી. કેનેડાને આશા હતી કે અમેરિકાની સાથે એની ટ્રેડ ડીલ ફરી એકવાર શરૂ થઈ શકશે. કેનેડાની અર્થવ્યવસ્થા અમેરિકાની નિકાસ પર વધુ આધારિત છે. કેનેડાની 80% નિકાસ અમેરિકામાંથી થાય છે. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ટેક્સને ડાયરેક્ટ અટેક કહીને ટ્રેડ ડીલ પર જે ચાલી રહેલી વાતચીત હતી તે પણ બંધ કરી નાખી હતી અને કેનેડાથી થતી આયાત પર વધારે ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. કેનેડાની જેમ યુરોપિયન યુનિયનના દેશો પણ અમેરિકી ડિજિટલ કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લગાડવાની યોજના પર લગામ ખેંચી લીધી છે અને આ પગલું ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી ટેક દિગ્ગજો જેમ કે એપલ અને મેટા માટે યુરોપમાં એક મોટી જીત માનવામાં આવી રહી છે, કારણ કે યુરોપિયન યુનિયન અને અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલ પર વાતચીત ચાલતી હતી. ત્યારે યુરોપિયન યુનિયનને એ ડર હતો કે જો આ ડિજિટલ ટેક્સ લગાડીશું તો વાત વધારે બગડી શકશે. મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પક્ષીય નિર્ણય લઈને ભારત પર તો 50% ટેરિફ લાદી દીધો છે. તેમણે રશિયન તેલ અને શસ્ત્રો ખરીદવાના આરોપો લગાવીને ભારત પર વધારાનો 25% ટેરિફ એટલે કે દંડ લગાવવાની જાહેરાત કરી હતી, જે આજથી હવે અમલમાં પણ આવી ગયો છે. અમેરિકા રશિયાના ક્રૂડ ઓઇલના વેપારને રોકીને પુતિન પર યુદ્ધ બંધ કરવા માટે દબાણ લગાવવા માંગે છે, પરંતુ ભારતે ટ્રમ્પના આ કથિત સેકન્ડરી ટેરિફને અન્યાયપૂર્ણ ગણાવ્યો છે અને આની સાથે જ પોતાના હિતોનું મજબૂતીથી રક્ષણ કરવાની પણ જાહેરાત કરી હતી. ભારત સરકારે તો સ્પષ્ટ કહી દીધું કે તે પોતાના રાષ્ટ્રીય હિતોની સાથે કોઈ પણ સમજૂતી નહીં કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે અમેરિકાએ ટેરિફ મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે, પરંતુ મોદી માટે ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓના હિત એ સૌથી ઉપર આવે છે. અમારા પર દબાણ વધી શકે છે, પરંતુ અમે દરેક મુશ્કેલીનો સામનો કરીશું. આ સિવાય ભારતના સિવાય બ્રાઝિલ પર પણ અમેરિકાએ 50% જેટલો જંગી ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પના 50% ટેરિફથી ભારતના ટેક્સટાઇલ, વસ્ત્રો, જેમ્સ અને જ્વેલરી, શ્રીમ્પ, લેધર તેમજ ફૂટવેર, પશુ ઉત્પાદનો, રસાયણો અને ઇલેક્ટ્રિકલ તેમજ મિકેનિકલ મશીનરો પર પણ ગંભીર અસર થઈ શકે છે. જોકે ફાર્મા, એનર્જી ઉત્પાદનો અને ઇલેક્ટ્રોનિક ગુડ્સ જેવા કે સેક્ટર જે છે તેમાં ટેરિફમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. કેટલાક મીડિયાના અહેવાલો એવા હતા કે વાણિજ્ય મંત્રાલય મુજબ ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં ભારતની $48.2 અબજ ની નિકાસ પર અસર થઈ શકે છે. જોકે ભારતીય વસ્તુઓની નિકાસ પર નજર રાખતી સંસ્થા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના અહેવાલો મુજબ ટ્રમ્પના આ 50% ટેરિફથી ભારતની 50 થી લઈને 70% નિકાસ પર અસર પડશે અને મૂલ્યની દ્રષ્ટિએ ભારતની $60 અબજ ની નિકાસ પણ જોખમમાં મુકાઈ શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ ટેરિફનો વિવાદ ક્યાં જશે.
પરંતુ ત્યાં સુધી આ અંગે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.